નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, નવું ચેપ્ટર આજે આપણે શરૂ કરીશું. લેક્ચર 1 ની અંદર પહેલાં તો આપણે દ્વિઘાત સમીકરણ એનું પ્રમાણિત સ્વરૂપ શું થાય એ તમારે યાદ રાખવાનું. એમસીક્યુમાં કે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય તો આપણે પ્રથમ શું જોઈશું તો એનું વ્યાપક સ્વરૂપને બીજું શું કહેવાય તો પ્રમાણિત સ્વરૂપ પણ કહેવાય. તો એનું વ્યાપક સ્વરૂપ કે એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે તો ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 જ્યાં કોઈ દિવસ x² નો સહગુણક એ છે શું ના હોય તો કોઈ દિવસ 0 હોય નહીં. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a b c બિલોંગ્સ ટુ r એટલે abc વાસ્તવિક સંખ્યાઓ હોય. x² નો સહગુણક કોઈ દિવસ 0 ના હોય અને abc વાસ્તવિક હોય. પ્રમાણિત સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. આ તમારે યાદ રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવો પૂછાય કે ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 દ્વિઘાત સમીકરણમાં ખાલી જગ્યા હોય તો a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું. એના પછી આટલી વસ્તુ સમજ્યા પછી બીજી વસ્તુ કે દ્વિઘાત સમીકરણ જે છે એની અંદર એક જ ચલ x છે. આની અંદર એક જ ચલ છે એટલે એક ચલ સમીકરણ અને એક ચલ સમીકરણ કહેવાય. દ્વિઘાત સમીકરણ ખરું પણ કેવું તો એક ચલવાળું દ્વિઘાત સમીકરણ કહેવાય. હવે આપણે પ્રથમ આ વસ્તુ સમજ્યા પછી સ્વાધ્યાય 4.1 અંદર આપણે એ સમજીશું કે કોને દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિઘાત સમીકરણની અંદર તમારે એટલું યાદ રાખવાનું કે એની ઘાત 2 જ હોવી જોઈએ, એક જ ચલ હોવો જોઈએ. જે ચલ છે એની ઘાત કોઈ દિવસ અપૂર્ણાંક હોય નહીં. 2 ઘાત હોય અને એક્સની 1 ઘાત હોય અને અચળ પદ હોય તો દ્વિઘાત સમીકરણ કોને કહેવાય. એવો પહેલો પ્રશ્ન અહીંયા આગળ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન સ્વાધ્યાય 4.1નો પહેલા દાખલાનો પહેલો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. તો અહીંયા આગળ આપેલું છે x પ્લસ 1 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ x માઇનસ 3. તો ચલો આપણે એક કામ કરીએ. આ દ્વિપદીનો સ્ક્વેર છે એનું વિસ્તરણ કરીએ તો પ્રથમ પદનો વર્ગ, પહેલા બીજાનો ગુણાકાર કરી અને 2 સાથે ગુણવાના, 2 એકા 2, 2x થાય વત્તા બીજા પદનો વર્ગ 1. 2 નો ગુણાકાર કૌંસ જોડે કરી દઈએ, 2x ઓછા 2 તરી 6. હવે અહીંયા આગળ તમે જુઓ છો તો બરાબરની બંને બાજુ 2x છે, ઉડી જશે તો xનો વર્ગ 1 હતા 6 ડાઈ બાદ લાવો, 6 ને 1 7 થાય તો બરાબર 0. તો અહીંયા આગળ xની 2 ઘાત છે એટલા માટે દ્વિઘાત સમીકરણ કહેવાય. ટોટલ 3 પદની અંદરથી ખાલી એક્સનો વર્ગ જ હોય, એક્સનો વર્ગ બરાબર 0, એ પણ દ્વિઘાત સમીકરણ કહેવાય. તો અહીંયા આગળ ax² એટલે a બરાબર x² ના આગળ 1 કહેવાય, b બરાબર 0, અહીંયા b એટલે કે x વાળું પદ જ નથી, ખાલી xની 1 ઘાત વાળું પદ નથી, અને અચળ પદ c બરાબર 7 કહેવાય. એટલે જે દ્વિઘાત સમીકરણ છે એવું કહી શકાય, જે દ્વિઘાત સમીકરણ છે. તો આ રીતે સાદુરૂપ આપી તમારે શું નક્કી કરવાનું તો આ રીતે 2 ઘાત હોવી જોઈએ. ચલો બીજો દાખલો છે x² ઓછા 2x બરાબર ઓછા 2 અને બીજા કૌંસમાં 3 ઓછા x. ચલો સાદુરૂપ આપતા આવડી જાય મિત્રો. x² ઓછા 2x રવા દીધા ઇક્વલ ટુ -2 અંદર ગુણાય, -2 3 જોડે ગુણાય, 3 દુ 6 -6 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 2x બધું ડાઈ બાજુ લાવી દો, x² ઓછા 2x હતા, 2x ડાઈ બાજુ 2 2 4x થઈ જાય,
ઓછા 6 ડાબી બાજુ હોત પ્લસ 6 થઈ જાય ઇક્વલ ટુ 0. તો એક્સની 2 ઘાત છે, એક્સની 1 ઘાત છે, એટલા માટે શું કહેવાય? જે દ્વિઘાત સમીકરણ છે એવું કહી શકાય. એના પછી ત્રીજો દાખલો છે એ મિત્રો જોઈ લઈએ. તો એક્સ માઇનસ 2 બીજા કૌંસમાં એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ 3. ઓકે, ચલો આમાં પણ બે કૌંસનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કેવી રીતે કરીશું? તો એક્સનો એક્સ સાથે ગુણાકાર કરી દો. એક્સનો વર્ગ ઓછા 2 વત્તા 1 કેટલા થાય? ઓછા 1 એક્સ થાય. 2 એકા 2 માઇનસ 2 થાય. તમને જે રીતે ગુણાકાર આવડે એ રીતે આ જ ટાઈપનો જવાબ લાવવાનો થાય. ચલો એક્સ ગુણ્યા એક્સ, એક્સનો વર્ગ, 3માંથી 1 જાય તો 2 પ્લસ વધે, તો અહીંયા આગળ લખી દઈશું પ્લસ 2x. 3 એકા 3 પણ કેવા આવશે? માઇનસ 3 આવશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એક્સનો વર્ગ બંને બાજુ બરાબરની બંને બાજુ છે નીકળી જશે. તો આ 2x છે અને ડાબી બાજુ લાવો તો 2 ને આ 1 એટલે કે માઇનસ 3x, માઇનસ 2 હતા 3 આ બાજુ એટલે પ્લસ 1 વધશે. સાદું રૂપ તમને સારી રીતે આવડતું હશે ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ ખાલી એક્સ વધે છે, એક્સનો વર્ગ છે એ વધતો નથી. તો એક્સનો વર્ગ હોય જ નહીં તો એ દ્વિઘાત સમીકરણ બને નહીં. તો શું લખવાનું? જે દ્વિઘાત સમીકરણ નથી. દ્વિઘાત સમીકરણ નથી તો કેવું સમીકરણ છે મિત્રો? તો અહીંયા આગળ એક્સની 1 ઘાત હોય તો એને સુરેખ સમીકરણ કહેવાય. કેવું સમીકરણ કહેવાય? સુરેખ સમીકરણ આપણે કહી શકાય. એના પછી ચોથા નંબરનો દાખલો છે એ મિત્રો જોઈએ. ચોથા નંબરના દાખલાની અંદર આપેલું છે એક્સ માઇનસ 3 પહેલો કૌંસ, પછી બીજો કૌંસ છે 2x પ્લસ 1 ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ 5. તો આ રીતે પ્રશ્ન આપેલો છે. ચલો શું કરવાનું? તો આપણે બે કૌંસ જે આપેલા છે એનો ગુણાકાર બરાબરની જમણી બાજુ જે છે એક્સ એનો એક્સ પ્લસ 5 સાથે ગુણાકાર કરીશું. ચલો આપણે ગુણાકાર કરીએ તો શું થશે? એક્સનો 2x જોડે ગુણાકાર 2xનો વર્ગ, એક્સનો 1 સાથે ગુણાકાર પ્લસ 1x, માઇનસ 3 2 જોડે ગુણાય તો માઇનસ 3 દુ 6x, માઇનસ 3 1 સાથે ગુણાય તો માઇનસ 3, એક્સ અંદર ગુણો એક્સનો વર્ગ વત્તા 5x. હવે 2xના વર્ગમાંથી આ એક્સ વર્ગ ડાબી બદલાઈ દો એટલે એક્સનો વર્ગ વધે, ઓછા 6xમાંથી x જાય ઓછા 5x, ઓછા 5xની જોડે આ 5x આવે એટલે 5 ને 5 10x થાય અને માઇનસ 3 તો રહેશે જ અને ઇક્વલ ટુ 0. જે તમે કહી શકો કે એક્સનો વર્ગ છે, એક્સની 1 ઘાત છે, તો શું કહેવાય? જે દ્વિઘાત સમીકરણ છે એવું કહી શકાય. ઓકે, ચલો એના પછીનો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 5. પાંચમા દાખલાની અંદર શું આપ્યું છે? તો બે કૌંસ આપેલા છે 2x માઇનસ 1 ઇન્ટુ એક્સ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5 એક્સ માઇનસ 1. ચલો મિત્રો બે કૌંસનો ગુણાકાર તમે જાણો છો. 2x છે એક્સ જોડે ગુણાય તો 2xનો વર્ગ, 2x છે 3 જોડે ગુણાય 3 દુ 6x ઓછા 1x ઓછા ઓછા વત્તા 3 એકા 3 બરાબરની જમણી બાજુ x જોડે ગુણાય તો એક્સનો વર્ગ, 5માંથી 1 જાય તો 4 વધે તો 4x, 5 એકા 5 માઇનસ 5. તો ગુણાકાર આપણે કરી દીધો. હવે 2x વર્ગની જોડે આ x વર્ગ છે ડાબી બાજુ લાવી દો તો 2x વર્ગમાંથી x વર્ગ જાય તો x વર્ગ વધે, ઓછા 6 અને 1 ઓછા 7x હતા, 4x ડાબી બાજુ લાવો એટલે 7 ને 4 11x થાય, 3 અને 5 ડાબી બાજુ લાવી દો 3 ને 5 8 થાય બરાબર 0. તો આ પણ તમે જોઈ શકો છો શું કહેવાય? જે દ્વિઘાત સમીકરણ છે. જે દ્વિઘાત સમીકરણ છે એવું કહી શકાય. તો પાંચમો છઠ્ઠો દાખલો તમે જાતે મિત્રો ટ્રાય કરજો. સાતમો દાખલો છે હું ટ્રાય કરું છું. ચલો છઠ્ઠો દાખલો તમારે ગણવાનો. સાતમો દાખલો એક્સ પ્લસ 2 એની 3 ઘાત બરાબર 2x કૌંસમાં એક્સનો વર્ગ ઓછા 1. તો અહીંયા આગળ મિત્રો જોઈને જ કહી શકાય કે એ ત્રિઘાત 3 ઘાત હોય એટલે દ્વિપદીની 3 ઘાત હોય તો આપણે વિસ્તરણ કેવી રીતે કરીએ છીએ? તો પહેલા પદની 3 ઘાત
વત્તા બીજા પદની 3 ઘાત એટલે 2 ની 3 ઘાત 8 થાય વત્તા 3 ગુણ્યા પહેલી બીજી 3 ગુણ્યા પહેલી બીજી એટલે 3 દુ 6x થાય 3 ગુણ્યા પહેલી બીજી અને આખો કૌંસ x + 2 પહેલીની 3 ઘાત વત્તા બીજીની 3 ઘાત વત્તા 3 વડે પહેલી બીજીને ગુણીને આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. આ એનું વિસ્તરણ તમે 9મા ધોરણમાં શીખેલા છો. 2x છે x વર્ગ જોડે ગુણાય તો 2x નો ઘન થાય, 2x છે 1 જોડે ગુણાય તો ઓછા 2x થાય. હવે મિત્રો આપણે જોઈએ તો 2x નો ઘન છે ડાબી બાજુ લાવીએ તો 2x ઘનમાંથી x નો ઘન જાય તો -x નો ઘન વધે, 8 વધ્યા, 6x અંદર ગુણી નાખો, 6x નો વર્ગ વત્તા 6 દુ 12x અને 2x ડાબી બાજુ લાવી દો તો +2x. જમણી બાજુની બધી વસ્તુ ડાબી બાજુ લાવી દીધી. ચલો હવે શું થયું તો અહીંયા તમે જુઓ xની -xની 3 ઘાત નીકળતી નથી તો જે દ્વિઘાત સમીકરણ નથી, કારણ કે xની 3 ઘાત આવી મિત્રો, xની 3 ઘાત આવે તો એ દ્વિઘાત સમીકરણ ના કહેવાય. xની 2 ઘાત હોય તો જ એને દ્વિઘાત સમીકરણ છે એવું કહી શકાય. આ જ રીતે મિત્રો દાખલા નંબર 8 જે છે એ તમે ગણી દેજો. એના પછી દાખલા નંબર 8 પછી દાખલા નંબર 2 છે એ કૂટ પ્રશ્નો આપેલા છે મિત્રો કે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવીશું. તો અહીંયા આગળ કૂટ પ્રશ્નો જે છે એ બધા આપણે એક સાથે લઈશું. અત્યારે હાલ 4.1નો પહેલો દાખલો છે એ પૂરો કર્યો. કૂટ પ્રશ્નો એક સાથે બધા પૂરા કરીશું. હવે જોઈએ આપણે આગળનો સ્વાધ્યાય 4.2. પહેલાં મિત્રો આટલી વસ્તુ સમજી લો કે દ્વિઘાત સમીકરણ જે હોય, કોઈ પણ સમીકરણ હોય એનો ઉકેલ મળે તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ, જેને આપણે બીજ પણ કહી શકાય, ઉકેલ અથવા બીજ બંનેનો અર્થ સમાન થાય. તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટેની અલગ અલગ રીતો છે. તો એ રીતો કઈ કઈ તો પ્રથમ નંબરની અંદર અવયવીકરણની રીત છે. પહેલાં કઈ રીત? અવયવીકરણ એટલે અવયવોની મદદથી, અવયવીકરણની રીત, એની મદદથી આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધી શકાય, એના બીજ છે એ શોધી શકાય. બીજા નંબરમાં પૂર્ણ વર્ગની રીત, પૂર્ણ વર્ગની રીતે પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે એ શોધી શકાય. અને ત્રીજું સૂત્રની રીત, સૂત્રની રીત એને બીજું કયું સૂત્ર તો શ્રીધર આચાર્ય નામના ગણિતશાસ્ત્રીએ સૂત્રની રીત આપી હતી. તો શ્રીધર આચાર્ય સૂત્રની રીતે પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે એ શોધી શકાય. ટોટલ 3 મેથડ મેં મિત્રો કીધી કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની કઈ કઈ રીતો હોય. તો એક તો અવયવોની મદદથી એટલે કે અવયવીકરણની રીતે, બીજા નંબરમાં પૂર્ણ વર્ગની રીતે પણ આપણે ઉકેલ શોધી શકાય, અને થર્ડ નંબર સૂત્રની રીત. કોણે સૂત્ર આપ્યું હતું તો શ્રીધર આચાર્ય. આજથી લગભગ 1000 વર્ષ પહેલાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટેની મેથડ જે છે એ આપણા ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીધર આચાર્યએ આપી હતી. એટલે બહુ મોટું કામ કર્યું હતું એમણે. ચલો આપણે સ્વાધ્યાય 4.2 આપણે પહેલાં મેથડ બધી ભણી નાખીશું. સ્વાધ્યાય 4.2ની અંદર પહેલાં આપણે જોઈશું અવયવીકરણની રીત. સ્વાધ્યાય 4.2 અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. પહેલો દાખલો છે, બહુ જ મજાના દાખલા છે. એક્સનો વર્ગ, એમાં 9મું ધોરણ પણ કનેક્ટ થશે. -3x - 10 બરાબર 0. અવયવીકરણની રીતની અંદર આપણે શું કરતા હતા? ડાબી બાજુ આપણે ધારો કે બરાબર 0 નથી તો આના આપણે અવયવ પાડતા હતા. કેવી રીતે અવયવ પાડતા હતા? તો 3 પદ છે, 2 ઘાત છે, તો છેલ્લું પદ જોવાનું 10, 10ના એવા 2 ભાગ પાડો કે બાદ બાકી 3 થાય. એટલે કે 10 કયા ઘડિયામાં આવે તો 5 દુ 10 થાય, 10 એકા 10 થાય, 5 અને 2
10 એકા 10, 10 એકા 10માંથી 10ના 1ની બાદ બાકી તો 9 થાય, પણ 5 દુ 10 એટલે 5માંથી 2 જાય તો 3 વધે, એટલે 5 દુ 10. એટલે આના અવયવો આપણે મિત્રો કેવી રીતે પાડતા હતા? તો આના અવયવો પહેલું પદ એમના એમ 5 દુ 10 એટલે પહેલાં લખવાનું 5x અને પછી લખવાનું 2x અને પાછળનું પદ એમના એમ જ અને બરાબર 0. ચલો હવે બાદ બાકી હોય અને મધ્યમ પદ આગળ માઇનસ હોય, 10ના ભાગ બાદ બાકી થાય તો બાદ બાકી માગી હોય એટલે આ બંને આગળના ચિહ્નો એકબીજાના વિરોધી હોય. છેલ્લા પદ આગળ માઇનસ હોય એટલે આ બંનેના ચિહ્નો અલગ અલગ જ હોય. કયો હોય? તો મધ્યમ પદ આગળ માઇનસ તો મોટી સંખ્યા આગળ માઇનસ, નાની સંખ્યા આગળ પ્લસ. આ આપણે યાદ રાખવાનું. અને આ બંનેનું સાદુરૂપ આપવાથી -3x મળવા જોઈએ. તો -5x અને +2x કરીએ તો -3x થઈ જાય છે. એટલે અહીં આગળ આપણે અવયવ પાડ્યા. 9મા ધોરણમાં મિત્રો તમે શીખેલા જ છો. ચલો હવે બે બેની પેર લઈએ. પહેલા બેની અંદરથી કોમન શું નીકળે? x કોમન. શું વધે? x -5 પ્લસ પાછળના બેની અંદરથી શું કોમન નીકળે? 2 કોમન નીકળે. શું વધે? તો x -5 બરાબર 0 આપેલા છે. ચલો x -5 શું નીકળી જાય? કોમન નીકળી જાય તો x + 2 વધશે ઇઝ ઇક્વલ ટુ 0. હવે x -5 છે એને 0 સાથે સરખાવો, અથવા x + 2 છે એને 0 સાથે સરખાવો. તો બંનેનો ગુણાકાર 0 હોય એનો અર્થ એવો થાય કે પહેલું પદ 0 હોય અથવા બીજું પદ 0 હોય અથવા બંને પદ પણ એકસાથે 0 હોઈ શકે. x -5 હતો, -5 જમણી બાજુ જાય +5 થઈ જાય, અથવા +2 જમણી બાજુ જાય તો -2 થાય. તો મિત્રો અહીંયા આગળ જે xની બે કિંમતો મળી એ બંને સમીકરણના શું કહેવાય? ઉકેલ કહેવાય, બીજ પણ કહેવાય. તો સમીકરણના બીજ અથવા ઉકેલ શું મળ્યા? તો એનું બીજ મળ્યું 5 અને -2. ઓકે, ચલો તો આપણે આ દાખલો છે પૂર્ણ કર્યો. એના પછીનો બીજો દાખલો જોઈએ. તો એની અંદર શું આપ્યું છે? આ જ રીતે આગળ વધીશું. 2x² + x - 6 બરાબર 0. તો આ પણ મેથડ આપણે શીખેલા છીએ. તો 2નો ગુણાકાર પહેલાં કોની જોડે કરવાનો? 6 જોડે. તો 2 અને 6નો ગુણાકાર 6 દુ 12, 6 દુ 12. તો 12ના એવા ભાગ પાડો કે બાદ બાકી x એટલે આગળ 1 ગણાય. તો 12ના એવા ભાગ જેની બાદ બાકી 1 થાય. તો 12 કયા ઘડિયામાં આવે કે બાદ બાકી 1 થાય? તો 4 તરી 12. શું થાય? 4 તરી 12. તો આપણે 2x² પહેલાં મૂક્યો. કયો ઘડિયો બોલ્યા? 4 તરી 12. 4માંથી 3 જાય તો 1. ફરીથી પહેલું અને છેલ્લા પદનો ગુણાકાર અહીંયા કરવો પડે. જો x² હોય આગળ 1 જ ગણાય એટલે 10 એકા 10 થાય છે, એટલે 10ના ભાગ બાદ બાકી 3. પણ અહીંયા 2 આપ્યા હતા આગળ, તો 2 × 6 6 દુ 12. 12ના ભાગ પડવાના બાદ બાકી 1 થાય, એટલે 4 તરી 12. 4માંથી 3 જાય તો 1 થાય. તો 4 તરી 12. તો એ 2x² 4 તરી 12 એટલે પહેલાં 4x લખીશું, પછી 4 તરી 12 એટલે 3x લખીશું અને પછી -6 બરાબર 0. હવે બાદ બાકી માગી છે, બંનેના ચિહ્નો અલગ અલગ જ હશે. બાદ બાકી માગી હોય, મધ્યમ પદ આગળ પ્લસ હોય તો મોટી સંખ્યા આગળ પ્લસ, નાની સંખ્યા આગળ માઇનસ. હવે બેની પેર લઈએ તો પ્રથમ બંનેની અંદરથી શું કોમન નીકળે? 2x કોમન. 2x કોમન કાઢીએ તો શું વધે? x + 2. 2x કોમન શું વધે? x + 2 માઇનસ આમાંથી 3 કોમન શું વધે? x + 2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે શું કોમન નીકળે? તો બંને કૌંસ સમાન. તો x + 2 કોમન શું વધ્યું? 2x - 3 ઇઝ ઇક્વલ ટુ 0. બંને કૌંસનો ગુણાકાર 0 હોય એનો અર્થ થાય કે પહેલો કૌંસ છે એને 0 સાથે સરખાવો, અથવા 2x - 3 છે એને પણ 0 સાથે સરખાવો. +2 છે એ જમણી બાજુ જાય તો શું થઈ જાય? -2 થઈ જાય. અને x અહીંયા કરતાં બનાવો તો -3 જમણી બાજુ જાય તો 3 જાય અને 2 એના છેદમાં જશે. ટૂંકમાં xની બે કિંમત મળી, એટલા માટે આપણે લખી શકીએ
કે સમીકરણના બીજ કયા કયા મળ્યા? તો -2 અને 3/2 મળે. તો આપણે આ રીતે દાખલા નંબર 2 પણ સરસ મજાનો આપણે પૂરો કર્યો. હવે દાખલા નંબર 3 જોઈએ. ત્રીજો દાખલો તમારી સમક્ષ મેં અહીંયા આગળ લખેલો છે. તો આપણે x² ના આગળ વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 2 છેલ્લી સંખ્યા સાથે પહેલાં તો શું કરવો પડે? ગુણાકાર કરવો પડે. તો વર્ગમૂળ 2 છે એ 5 વર્ગમૂળ 2 સાથે ગુણો. તો 5 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 નો ગુણાકાર 2 થઈ જાય. એટલે 2 આ બંનેનો ગુણાકાર 2 અને 5 દુ 10 એટલે આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 10 થાય. હવે આ બંનેનો ગુણાકાર 10 થયો એટલે 10ના એવા ભાગ સરવાળો 7. 10 કયા ઘડિયામાં આવે? કે સરવાળો 7 થાય. તો 5 દુ 10 5 દુ 10 એટલે અહીં આગળ વર્ગમૂળ 2x² 5 દુ 10 એટલે અહીંયા 2x અને 5x 5 દુ 10 5x અને 2x નો સરવાળો પણ 7x થઈ જાય અને વત્તા છેલ્લું પદ 5 વર્ગમૂળ 2 બરાબર 0. ફરીથી પહેલા અને છેલ્લાનો ગુણાકાર કર્યો 10 થયો. 10ના ભાગ સરવાળો 7 5 દુ 10 એટલે 5x અને 2x સરવાળો છે. બંનેના ચિહ્નો સમાન જ હોય. કયા હોય? તો મધ્યમ પદ આગળ જો છેલ્લા પદ આગળ પ્લસનું ચિહ્ન હોય તો મધ્યમ પદ આગળનું જે ચિહ્ન હોય બંને આગળ આવે. આ તમારે યાદ રાખવાનું. અને બંને તમે ભેગા કરો તો મધ્યમ પદ મળવું જોઈએ. એટલે 2x અને 5x નો સરવાળો 7x થઈ જાય. હવે આપણે અહીંયા આગળ 2 ની પેર લઈને કોમન કાઢવાના છે. તો તમે જોઈ શકો છો. તો જો ના ફાવતું હોય તો વર્ગમૂળ 2x². તમે 2 ને શું કહી શકો? તો વર્ગમૂળ 2 છે અને વર્ગમૂળ 2 ગુણ્યા 2 છે અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કહી શકાય. પાછળ x એમને એમ જ. અહીંયા 5 છે, અહીંયા 5 છે એટલે એનું સાદુરૂપ આપવાની જરૂર નથી. એને 5x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0 કહી શકાય. હવે આ 2 ની પેરની અંદર અને આ 2 ની પેરની અંદર શું કોમન નીકળે છે એ જોઈ લો. તો વર્ગમૂળ 2 બંનેમાં છે, વચ્ચે પ્લસ અને બંનેમાં x છે એટલે વર્ગમૂળ 2 પણ સામાન્ય નીકળે, x પણ નીકળે. એટલે વર્ગમૂળ 2x કોમન કાઢો તો x વધે, વર્ગમૂળ 2 નીકળી ગયા, વર્ગમૂળ 2 વધ્યા અને x પણ નીકળી ગયો. વત્તા બંનેમાંથી 5 કોમન નીકળે. શું વધે? x પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ બંને કૌંસ છે સરખા થઈ ગયા. સામાન્ય લઈ લો તો x પ્લસ √2 સામાન્ય. બીજા કૌંસની અંદર √2x પ્લસ 5 મૂકી દેવાના. √2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંને કૌંસને 0 સાથે સરખાઈ દો તો x પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા √2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો ધેરફોર જમણી બાજુ પ્લસ જાય તો -√2 અને અહીં આગળ એક્સને કરતાં બનાવો તો +5 જમણી બાજુ જાય -5 અને √2 એના છેદમાં જતા રહેશે એટલે -5/√2. તો અહીંયા આગળ સમીકરણના 2 બીજ આપણે શોધી નાખ્યા. સમીકરણના બીજ કયા મળ્યા મિત્રો? તો -√2 અને -5/√2. આ એનો જવાબ મળ્યો. તો આપણે દાખલા નંબર 3 પણ અવયવીકરણની રીતે ઉકેલ શોધી નાખ્યો. વર્ગમૂળવાળો દાખલો હતો, સરસ મજાનો દાખલો છે, એ આપણે ગણી લીધો. એના પછી મિત્રો દાખલા નંબર 4 છે જેની અંદર લસા લેવો પડશે. તો 2x² ઓછા x વત્તા 1/8 બરાબર 0. તો આની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ભાગ પાડવાની ઈચ્છા થાય. ધારો કે 2 છે, અહીંયા ગુણી નાખીએ, નીચે છેદમાં 8 છે તો તમે ગણવામાં થોડી તકલીફ અનુભવશો. એટલે અહીંયા આગળ લસા છે 8 થયો. હવે લસાનો નિયમ કેવો હોય? જો સમીકરણ હોય વચ્ચે બરાબર હોય તો જે લસા થતો હોય તમે આ રીતે પહેલાં આંકડી ઉપર લખી દો. 8 છે મેં લખી દીધા. પહેલી સંખ્યા સાથે ગુણો તો શું થશે? 8 દુ 16x² માઇનસ 8x વત્તા 8 અહીંયા ધરો તો 8 8 ઉડી જશે એટલે 1 જ વધવાના બરાબર 8 છે 0 સાથે ગુણાય તો શું થઈ જાય? 0 થઈ જાય. સમીકરણમાં તમે ભાગાકારમાં લસા છે લખવાની જરૂર નથી.
જે લસા થાય હોય દરેક સંખ્યા આગળ ગોઠવી અને ગુણાકાર કરવાનો અને બરાબરની પેલી બાજુ પણ ગુણી નાખવાના. એટલે 8 છે ભાગાકારમાં લખવાની કોઈ જરૂર પડે નહીં. તો આપણે આ સિમ્પલ લસા લઈ લીધો. હવે નિયમ મુજબ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરી દઈશું. તો 16 એકા 16, 16ના એવા ભાગ પાડો કે સરવાળો 8 થાય. તો 16ના ભાગ સરવાળો 8, ચોકું ચોકું 16, 4 અને 4નો ગુણાકાર 16, 4 અને 4નો સરવાળો 8 થઈ જાય. તો પહેલું પદ એમને એમ શું ભાગ પડ્યા? 4x, 4x, 4 અને 4નો ગુણાકાર 8, છેલ્લું પદ +1 = 0. સરવાળો માગ્યો છે અહીંયા, મધ્યમ પદ આગળ માઇનસ, એટલે બંને આગળ માઇનસ. હવે આ બંનેમાંથી આપણે સામાન્ય કાઢીશું, આ બંનેમાંથી સામાન્ય કાઢીશું. તો સામાન્ય કેટલા નીકળે? 16 અને 4 બંને 4ના ગુણક છે, એટલે 4 કોમન, બંનેમાંથી x કોમન નીકળે. તો 4x કાઢો એટલે ચોકું ચોકું 16, 4x વધ્યા, 4x નીકળી ગયા 1, માઇનસ આ બંનેમાંથી કશું સામાન્ય નીકળતું નથી, એક જ કાઢો. પણ 4x બાર માઇનસ કાઢે એટલે પ્રશ્નો શું થઈ જાય? -1 = 0. તો ધેરફોર અહીંયા કયા બે કૌંસ મળ્યા? 4x - 1, આ પહેલા કૌંસ મળ્યા અને બીજું પણ 4x - 1, ઓકે, = 0. એટલે અહીંયા આગળ 4x - 1, 4x - 1. અને અહીં આગળ તમે જોઈ શકો છો આ છે પૂર્ણ વર્ગ ત્રિપદી છે. પૂર્ણ વર્ગ ત્રિપદી એટલે દ્વિપદીનો વર્ગ છે, દ્વિપદીનો વર્ગ છે. અને દ્વિપદી એટલે 4x - 1, 4x - 1, 4x - 1નો સ્ક્વેર થાય. પણ આપણે સ્ક્વેર છે લખવાનું નથી, બંને કૌંસ છે એને તમારે 0 સાથે સરખાઈ દેવાના. તો 4x - 1 = 0, 4x - 1 = 0. તો ધેરફોર -1 જમણી બાજુ લઈ લો. તો 4x = 1, 4x = 1. તો ધેરફોર xની કિંમત 1/4, xની કિંમત 1/4. તો સમીકરણના બીજ બંને ભલે સમાન આવ્યા હોય પણ બંને બીજ લખવા પડે. તો સમીકરણના બીજ 1/4, બીજું બીજ પણ 1/4. બંને બીજ કેવા મળ્યા? સમાન મળ્યા. તો બંને બીજ છે એ સમાન મળે છે મિત્રો. એના પછી દાખલા નંબર 5 જોઈએ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 100x² - 20x + 1 = 0. તો પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરી દો. 100 એકા 100, 100ના ભાગ સરવાળો 20, 100ના ભાગ 100 કયા ઘડિયામાં આવે? 10 એ દાન 100, 10 અને 10નો ગુણાકાર 100 થાય, 10 અને 10નો સરવાળો 20 થાય. 25 ચોક 100 થાય, પણ 25 અને 4નો સરવાળો 29 થાય. 50 દુ 100 થાય, પણ 50 અને 2નો સરવાળો 52 થાય. અહીંયા સરવાળો 20 હોવો જોઈએ. એટલે 10 × 10 ગુણાકાર 100, 10 અને 10નો સરવાળો 20 થઈ જાય છે. તો મિત્રો અહીંયા આગળ શું લખીશું આપણે? તો 100x² - 10x - 10x, બંનેના ચિહ્નો સમાન, કારણ કે સરવાળો માગ્યો છે એટલા માટે. તો વચ્ચે 10x 10x, સરવાળો મધ્યમ પદ આગળ માઇનસ, બંને આગળ માઇનસ. ચલો કોમન કાઢીશું. 100 અને 10 બંને 10ના ગુણક કહેવાય, 10 કોમન, x બંનેમાં આપેલું છે. 10x કોમન, 10 એ દાન 100, એટલે 10x - 1 વધે, માઇનસ આ બંનેમાંથી 1 કોમન, એટલે શું વધે? 10x - 1 = 0. 10x - 1 સામાન્ય કાઢી દો, એટલે બીજો કૌંસ પણ 10x - 1 વધે = 0. તો ધેરફોર 10x - 1 છે એને 0 સાથે સરખાવો, અથવા 10x - 1 બીજો કૌંસ છે એને પણ 0 સાથે સરખાવો. xને કરતા બનાવવાથી 1/10 પહેલું બીજ, બીજું બીજ પણ 1/10 થાય. તો ધેરફોર સમીકરણના બીજ શું મળે? તો સમીકરણના બીજ પહેલું બીજ પણ 1/10, બીજું બીજ પણ 1/10 મળે. તો સ્વાધ્યાય 4.2 એની અંદર દાખલા નંબર 1 જે અવયવીકરણની રીત હતી, તો અવયવીકરણની રીતે આપણે આ દાખલા છે પૂર્ણ કર્યા. પછી બીજો દાખલો છે મિત્રો કે ઉદાહરણ 1માં આપેલ પ્રશ્નોના ઉકેલ અન્ય રીતે મેળવો.
અન્ય રીત એટલે બાકીની બે રીતો એટલે કે મેથડો બાકી રહી. બીજા નંબરની મેથડ હતી પૂર્ણ વર્ગની રીત. ત્રીજા નંબરની રીત હતી શ્રીધર આચાર્યની રીત. તો આના આ જ દાખલા છે, તમારે બીજી મેથડથી ગણવાના છે મિત્રો. હું તમને આ જે દાખલાઓ છે એના સિવાયના દાખલાઓની પ્રેક્ટિસ કરાવીશ. તમારે આ બધા દાખલાઓ છે એ જ રીતે હું તમને જે રીતે શીખવાડું છું એ પ્રમાણે ગણવાના રહેશે. તો આપણે હવે પછી જોઈશું પૂર્ણ વર્ગની રીત. હું એક દાખલો અત્યારે હાલ સમજાવી દઉં છું મિત્રો. તમારે શું કરવાનું, તો એક દાખલો જે મેં સમજાવ્યો હોય એ રીતે આ બધા 5 દાખલાઓ છે તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા આગળ આપણે દાખલો જોઈએ છીએ જે પૂર્ણ વર્ગની રીત કહેવાય. તો પૂર્ણ વર્ગની રીત દાખલો આપણે ગણીએ. તમારી સામે મિત્રો અહીંયા આગળ એક દાખલો મેં મૂકેલો છે પૂર્ણ વર્ગની રીતે. એનો આપણે ઉકેલ શોધીશું. આ દાખલામાં જે મેથડ હું સમજાવું છું એ પ્રમાણે જે મેં હમણાં ગણ્યા અવયવીકરણની રીતે એ 5 દાખલાઓની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર બીજા પણ દાખલાઓ આપણે ગણાઈ અને પ્રેક્ટિસ કરીશું. અહીંયા આગળ મિત્રો જુઓ, દ્વિઘાત સમીકરણ આપેલું છે. એની અંદર ટોટલ 3 પદ છે. તમે અહીંયા વિચારો તો 10 અને 5નો ગુણાકાર કરીએ તો 10 પંચા 50, 50ના એવા ભાગ બાદબાકી 4. તો 50 કયા કયા ઘડિયામાં આવે, તો 10 અને 5નો ગુણાકાર 50 થાય, પણ 10માંથી 5 જાય તો 5 જ વધે. 25 દુ 50, 25માંથી 2 જાય 23 થાય. 50 એકા 50, 50માંથી 1 જાય તો 49 થાય. એટલે અવયવીકરણની રીતે જ્યારે એનો ઉકેલ મળતો ન હોય, જ્યારે અવયવો ના પડતા હોય, તો ત્યારે આપણે પૂર્ણ વર્ગની રીતનો કે પછી શ્રીધર આચાર્યના જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને દાખલો છે એ ગણી શકાય. એટલે કેટલીક અવયવીકરણની રીતની જે મર્યાદા છે એ મર્યાદાની બહાર જઈ આપણે જે પૂર્ણ વર્ગની રીત છે એનો આપણે ઉપયોગ કરીશું. આગળના 5 દાખલાની અંદર ભાગ પડી જતા હતા, એટલા માટે અવયવીકરણની રીતે આપણે એ દાખલાઓ સરળતાથી ગણી શકતા હતા. પણ જ્યારે ભાગ ન પડતા હોય ત્યારે બીજી મેથડ તમારે મિત્રો વિચારવી પડે. જે રીતો છે પૂર્ણ વર્ગની રીત અને શ્રીધર આચાર્યની રીત. તો આપણે અહીંયા આગળ હું તમને પૂર્ણ વર્ગની રીત છે એ સમજાવું છું. દાખલો મેં અલગથી મૂકેલો છે, ટેક્સ્ટબુકમાં આપેલો નથી. તો પહેલાં શું કરવાનું, તો અહીંયા ભાગ પડતા નથી, પૂર્ણ વર્ગની રીતનો જ ઉપયોગ કરવાનો છે. તો પહેલું કામ કરવાનું કે આનું અંતિમ પદ શું થાય. આ જે દ્વિઘાત સમીકરણ છે એની અંદર અંતિમ પદ શું થાય. મિત્રો તમે અંતિમ પદ શોધવા માટેનું સૂત્ર છે એ શીખેલા છો, જેનું સૂત્ર આવતું મધ્યમ પદનો સ્ક્વેર કરવાનો ભાગાકારમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ એનું સૂત્ર છે. અંતિમ પદ શોધવા માટેનું સૂત્ર મધ્યમ પદનો સ્ક્વેર ભાગાકારમાં 4 ગુણ્યા પ્રથમ પદ. અહીંયા આગળ દ્વિઘાત સમીકરણની અંદર મધ્યમ પદ એટલે શું, તો -4x એનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 5x સ્ક્વેર. સાદુરૂપ આપી દો. -4નો સ્ક્વેર 16 થાય, 16 અને xનો પણ વર્ગ થશે. નીચે 4 ગુણ્યા 5x વર્ગ. ઓકે. હવે છેદ ઉડાડો, ચોકું 16, x સ્ક્વેર છે નીકળી જાય, ઉપર 4 વધે, નીચે 5 વધે. તો 16 નીચે ભાગાકારમાં 5. આ એનું કયું પદ આવ્યું, અંતિમ પદ મળ્યું. અંતિમ પદ એનું શું મળ્યું, 4/5. અહીંયા જે અંતિમ પદ આપેલું છે એ ખોટું છે. અંતિમ પદ અહીંયા 10 આપેલું છે, તો અંતિમ પદ 10 છે એ ખોટું છે. અંતિમ પદ શોધવા માટેનું સૂત્ર મધ્યમ પદનો સ્ક્વેર અપોન 4 ગુણ્યા પ્રથમ પદ. એટલે પૂર્ણ વર્ગની રીતની અંદર અંતિમ પદ પહેલાં શોધવું પડે. અંતિમ પદ આ રીતે આપણે શોધી નાખવાનું. હવે જે પ્રશ્ન આપેલું છે એ પ્રશ્ન આપણે લખીશું. તો પ્રશ્ન છે શું આપેલો હતો, તો પહેલા પ્રશ્ન દ્વિઘાત સમીકરણ આપ્યું હતું, હું લખી દઉં છું 5x² ઓછા 4x ઓછા 10 બરાબર 0. હવે શું કરવાનું મિત્રો, તો પહેલું અને બીજું પદ તો તમારે એમને એમ જ લખી દેવાનું.
અંતિમ પદ શું મળ્યું મિત્રો આપણે? તો આગળ અંતિમ પદ આપણે શોધ્યું 4/5. તો અંતિમ પદ જે આપણે શોધ્યું હોય એ અહીંયા મૂકી દેવાનું પ્લસ 4/5. તો આ તો વધારાનું મૂક્યું કહેવાય. અંતિમ પદ છે એ વધારાનું મૂક્યું. તો વધારાનું તો કશું મૂકી ના શકાય. તો જેટલું અંતિમ પદ છે આવ્યું એ ઉમેરવાનું અને એટલું ને એટલું પાછળ બાદ કરી દેવાનું. તો 4/5 ઉમેર્યા, 4/5 બાદ કરી દીધા અને -10 હતા એમના એમ. એટલે સમીકરણમાં શું કર્યું કે કંઈક આપણે ઉમેર્યું ને એટલું બાદ કરી દીધું. એટલે સમીકરણ ઉપર એની કોઈ પણ પ્રકારની નવી અસર થતી નથી. તો અંતિમ પદ શું કર્યું? પહેલાં આપણે રકમ લખી, અંતિમ પદ ઉમેર્યું, એટલું બાદ કર્યું અને -10 એમના એમ. હવે મિત્રો મેઇન વસ્તુ તમારે સમજવાની. તો પહેલાં 3 પદ એને આપણે સરસ મજાના કૌંસમાં મૂકી દઈશું. અને બંનેમાં માઇનસ છે એટલે માઇનસ જ થવાના. લસા લઈએ. 5 છે 10 જોડે ગુણાય. ના ખબર પડે તો બાજુમાં લખી દેવાનું -4/5 -10. તો બરાબર 5 છે લસા થાય -4 એમના એમ. 5 છે 10 જોડે ગુણાય તો 10 પંચા 50 એટલે -54/5 થાય. -54/5 = 0. તો આપણે આ રીતે પદો શોધ્યા. હવે પહેલાં 3 પદ કૌંસમાં પાછળ ભેગા કરી દીધા લસા લઈ. હવે આપણે આને સરસ મજાનું આ રીતે વિચારવાનું કે પહેલું પદ જે છે એનું વર્ગમૂળ, પહેલા પદનું વર્ગમૂળ એટલે શું થાય? 5નું વર્ગમૂળ તો નીકળે નહીં. વર્ગમૂળ 5x. મધ્યમ પદનું ચિહ્ન. કયું ચિહ્ન? મધ્યમ પદનું ચિહ્ન. છેલ્લા પદનું વર્ગમૂળ. છેલ્લું પદ એટલે 4નું વર્ગમૂળ 2. 5નું વર્ગમૂળ નીકળે નહીં. પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદનું ચિહ્ન, છેલ્લા પદનું વર્ગમૂળ એનો આર્યો સ્ક્વેર થાય. કેમ? કારણ કે આનું અંતિમ પદ સાચું છે એટલે આ પૂર્ણવર્ગ ત્રિપદી હોય જ. આ પૂર્ણવર્ગ ત્રિપદી છે એટલે કોનો વર્ગ કહેવાય? તો પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદનું ચિહ્ન, છેલ્લા પદનું વર્ગમૂળ એના આખાનો સ્ક્વેર -54. 54નું વર્ગમૂળ નીકળે નહીં. તો આ કોનો વર્ગ કહેવાય? તો 54નું વર્ગમૂળ નીકળતું નથી. 5નું વર્ગમૂળ પણ નીકળતું નથી. એટલે આખું વર્ગમૂળ લખી અને એનો આખાનો સ્ક્વેર. તો 54/5 એટલે કોનો વર્ગ? તો વર્ગમૂળમાં 54 ભાગાકારમાં 5નો વર્ગ કહેવાય. બરાબર 0. હવે મિત્રો અહીં આગળ આની અંદર તમે જુઓ તો આમાં વર્ગમૂળ 5 છે લસા છે. વર્ગમૂળ 5 લસા છે, અહીંયા ગુણાઈ જશે. અહીંયા આગળ લસા લઈ લો તો શું થાય? તો વર્ગમૂળ 5 છે, 5 વર્ગમૂળ 5 જોડે ગુણાય તો 5x અને -2 તો હતા જ. વર્ગમૂળ 5 આમાં આવ્યા લસા તરીકે, એનો વર્ગ માઇનસ. તમે આને આ રીતે પણ અલગ અલગ લખી શકો. વર્ગમૂળમાં 54 નીચે વર્ગમૂળમાં 5 છે એવું લખી શકાય અને એનો વર્ગ બરાબર 0. તો અહીંયા તમે મિત્રો જુઓ તો વચ્ચે માઇનસ છે, બંનેના છેદ છે એ સમાન છે. એટલે આખો છેદ છે બંનેમાં સમાન છે એટલે છેદ છે કોમન કાઢો અને કોમન કાઢ્યા પછી 0ના ગુણાકારમાં જતો રહે એટલે 0 થઈ જાય. ટૂંકમાં છેદ સમાન છે, છેદ કોમન કાઢ્યો, છેદ કોમન કાઢ્યા પછી 0ના ગુણાકારમાં જતો રહ્યો એટલે 0 થઈ ગયો. તો લખવાની જરૂર નથી હવે છેદ. તો અંશ ખાલી લખો 5x - 2 એનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 54 એનો પણ વર્ગ બરાબર 0. એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. એટલે તમે મિત્રો આ અવયવો શીખેલા છો. a² - b² હોય તો એના બે અવયવો પડે, a+b અને a-b. આ તમે જાણો છો. ઓકે. એટલે આનો જે આન્સર છે એ તમારે યાદ રાખવાનો કે a² - b². આ આખું પદ છે એને a કહેવાય, એનો સ્ક્વેર -bનો સ્ક્વેર, a² - b². એટલે એક વખત આ બંને વચ્ચે માઇનસ લખવાનું, એક વખત આ બંને વચ્ચે પ્લસ લખી દેવાનું. તો શું થશે અહીંયા આગળ? તો પહેલું પદ એક વખત માઇનસ, બીજું પદ બીજા કૌંસમાં પહેલું પદ વચ્ચે પ્લસ, બીજું પદ. ઓકે. a - b, a + b
તો આની જોડે એક વખત માઇનસ વર્ગમૂળ 54, આની જોડે એક વખત એ પ્લસ વર્ગમૂળ 54 અને બરાબર 0 હતા. અહીંયા ભેગા થાય છે કશું? વર્ગમૂળ 5 છે બેની જોડે ઉમેરાય નહીં, એ ઉમેરી ના શકાય. હવે બંને કૌંસને આપણે 0 સાથે સરખાઈ દઈએ. તો 5x ઓછા 2 ઓછા વર્ગમૂળ 5 બરાબર 0, અથવા 5x ઓછા 2 વત્તા વર્ગમૂળ 5, 5 નથી 54 છે, સોરી, હા 54, અહીંયા પણ 54, તો 54 ઇઝ ઇક્વલ ટુ 0. તો 5x - 2 માઇનસ અંડર રૂટ 54 ઇઝ ઇક્વલ ટુ 0. 5x - 2 પ્લસ રૂટ 54 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે એક્સને કરતાં બનાવવાનો છે, એટલે આ બંને પદ છે જમણી બાજુ લઈ લઈશું. તો 5x બરાબર -2 જમણી બાજુ જાય તો +2 પ્લસ વર્ગમૂળમાં 54. અહીંયા આગળ પણ 5x બરાબર -2 જમણી બાજુ જાય 2 પ્લસ જાય તો માઇનસ થઈ જશે, માઇનસ વર્ગમૂળમાં 54. એક્સના આપણે કરતાં બનાવવાનો છે. એક્સ કેટલું થાય તો 2 વત્તા વર્ગમૂળમાં 54 ભાગાકારમાં 5. અને અહીંયા એક્સને કરતાં બનાવીશું તો 2 ઓછા વર્ગમૂળમાં 54 અને ભાગાકારમાં 5. તો આ બંને એક્સની જે વેલ્યુ મળી એ બંને કહેવાય સમીકરણના બીજ. તો સમીકરણના બીજ મિત્રો શું શું મળ્યા? તો એ આપણે નીચે લખી દઈશું કે સમીકરણના બીજ શું મળ્યા? તો 2 વત્તા વર્ગમૂળમાં 54 ભાગાકારમાં 2 અને 2 ઓછા વર્ગમૂળ 54 ભાગાકારમાં 5. એટલે બે બીજ અહીંયા આગળ કહેવાય 2 પ્લસ અંડર રૂટ 54 અપોન 2, 2 માઇનસ અંડર રૂટ 54 અપોન 2. તો સમીકરણના બે બીજ અહીંયા આગળ મળ્યા. આગળનો જે 5 સુધીના જે દાખલા હતા, આગળના દાખલાની અંદર જે 5 દાખલા હતા, તમે આ રીતે દાખલાઓ ગણવાની ટ્રાય કરજો, પ્રેક્ટિસ કરજો. આ એક દાખલો અત્યારે એટલા માટે ગણાવી દીધો કે પાછળના 5 દાખલાઓને તમે જાતે પ્રેક્ટિસ કરી શકો. તો આ પૂર્ણ વર્ગની રીત ફરી જોઈ અને પછી વ્યવસ્થિત એની પ્રેક્ટિસ કરજો. આના પછી પણ પૂર્ણ વર્ગની રીતના બીજા દાખલાઓ પણ જોઈશું. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ બરાબર કરીને આવજો. બાય બાય.